હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આજે લેક્ચર નંબર 2 સ્વાધ્યાય 12.1 આપણે સ્ટાર્ટ કરીશું. એની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કે જેની અંદર આપણને લંબ આલેખ દોરવાનું કીધું છે. બંને દાખલા આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કરીશું. આના પહેલાના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર વિશે કમ્પ્લીટ બેઝિક જોઈશું, લંબ આલેખ વિશે, સ્તંભ આલેખ વિશે અને આવૃત્તિ બહુકોણ વિશે કમ્પ્લીટ બેઝિક માહિતી આપણે જોઈ હતી. 3 આપણે કેવી રીતના દોરવા એ પણ જોયું હતું. 99% આખું જ ચેપ્ટર મેં તમને પહેલા લેક્ચરની અંદર સમજાવી દીધું હતું. સો જો તમે એ વિડીયો ના જોયો હોય તો એક વખત અવશ્ય જોઈ લેજો. 3 લંબ આલેખ, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ પૂરેપૂરી માહિતી મેં તમને એ વિડીયોની અંદર આપી દીધી હતી. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય. પહેલો અને બીજો દાખલો આપણે જોઈશું. ચોપડીની અંદર જોઈએ શું કીધું છે અને એના ઉપરથી આપણે દાખલો ગણીએ અને આલેખ દોરીએ. આપણને કીધું છે આની અંદર આ ઉપરની પહેલી લાઈન તો આપણા માટે ક્યારેય કામની આવતી નથી. હંમેશા ધ્યાન એના ઉપર રાખવાનું, કોષ્ટક ઉપર અને કોષ્ટક ઉપરથી શું દોરવાનું છે એના ઉપર ધ્યાન રાખવાનું. તો આપણને કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા ટકામાં નીચે પ્રમાણે મળ્યા હતા. આપણે કોષ્ટક ઉપર ધ્યાન જવું જોઈએ. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. પહેલું આપેલું છે કારણો, બીજું આપેલું છે આપણને સ્ત્રી મૃત્યુદર કે જેને આપણે બીજું ખાનું હંમેશા કોનું કહીએ છીએ? આવૃત્તિનું કહીએ છીએ. પહેલું ખાનું હંમેશા આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ, બીજું ખાનું આપણે હંમેશા વાય અક્ષ ઉપર દર્શાવીએ. કમ્પ્લીટ આપણને બે ખાના આપેલા છે. કીધું છે કે ઉપરની માહિતીનો આલેખાત્મક રજૂઆત કરો. આલેખાત્મક રજૂઆત મતલબ એનું આપણે શું શોધવાનું છે? તો કે લંબ આલેખ દોરવાનું છે. પછી નીચેના આપણને કીધું છે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? અહીંયા મૃત્યુદર આપેલું છે. કયું સૌથી વધુ દેખાય છે? તો કે 31.8. સૌથી વધુ 31.8 કે જેની અંદર કારણ કયું છે? તો કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. તો બીજાનો જવાબ શું આવશે? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. ત્રીજા નંબરની અંદર તમારા શિક્ષકની મદદથી એ બધું આપણે પછી જોઈએ. પહેલા નંબરની અંદર આપણે એની આલેખાત્મક રજૂઆત કરીને એનો લંબ આલેખ દોરી દઈએ. કમ્પ્લીટ આટલા સુધી. તો પહેલા નંબરની અંદર એક્સ અક્ષ ઉપર કારણો અને વાય અક્ષ ઉપર મૃત્યુદર. તો એક્સ અક્ષ ઉપર કારણો આપણે લખવાના તો આવશે નહીં, આલેખ દોરીશું ત્યારે આપણે લખવાનું આવશે. તો આપણને ખબર છે હંમેશા જ્યારે પણ આલેખ દોરીશું ત્યારે આપણી પાસે 3 વસ્તુ કમ્પ્લીટ હોવું જોઈએ: એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉગમ બિંદુ 0. હવે આપણે આલેખ દોરીએ. આલેખની અંદર પહેલા નંબરની અંદર એક્સ અક્ષ ઉપર બધા કારણો આવશે કે જે આપણને ઓલરેડી આપી દીધું છે. તો અહીંયા આગળ આપણે લખી દઈશું કારણો. કમ્પ્લીટ. એની આગળ આપણને શું આપ્યું છે? વાય અક્ષ ઉપર સ્ત્રી મૃત્યુદર ટકામાં. તો આ રહી આપણી પાસે વાય અક્ષ. તો અહીંયા આગળ આપણે લખી દઈશું કે સ્ત્રી મૃત્યુદર ટકામાં કીધું છે. તો અહીંયા આગળ ટકામાં અને અહીંયા આગળ ઉપરની તરફ જવા દઈશું. આટલા સુધી કમ્પ્લીટ. હવે આપણે શેના ઉપર ધ્યાન જવું જોઈએ? વાય અક્ષ ઉપર જે આંકડા આપેલા છે 31.8, 25.4 એની ઉપર ધ્યાન જવું જોઈએ. વાય અક્ષ ઉપર આપણને ખબર છે આપણે દરેક આંકડા દર્શાવવા પડશે. તો એના માટે આપણે શું કરીએ? આ બધા આંકડા લખીએ. તો મેક્સિમમ મોટામાં મોટો આંકડો કયો છે? 31.8 અને નાનામાં નાનો 4.1. હવે આપણે 1, 2, 3, 4 દર્શાવીશું તો મેળ પડશે નહીં, કારણ કે 1 થી આપણે 31 સુધી જવા માટે 1 થી 31 સુધી જવા માટે આપણી પાસે એટલી બધી લાઈન પણ નથી. બરાબર. 2 રાખીશું તો પણ આપણે 16 લાઈનની જરૂર પડશે. 1, 2, 3, 4, 5, 6 16 લાઈન છે ઉપર સુધી જશે. બરાબર. મતલબ આવડો મોટો આલેખ આવશે, આવડો મોટો. એનાથી પણ આપણે કોઈ જરૂર નહીં. આપણે 3 પોઈન્ટ લઈએ. બરાબર. નાનો આલેખ થાય એટલું આપણા માટે સૌથી સરસ. તો અહીંયા આગળ 0 થી 3, 3 ને 3 6, 9, 3 નું આપણે અંતર લઈને શું કરીશું? આલેખ દોરીશું. અહીંયા આગળ આવશે 12, પછી અહીંયા આગળ આવશે 15, 18, 21, 24, પછી આવશે 27, 30, 33. આપણને 31.8 સુધી કીધું છે, મતલબ 30 થી 33 ની વચ્ચે આપણે દર્શાવવું પડશે. કમ્પ્લીટ એટલા સુધી. તો અહીંયા આગળ દર્શાવી દીધું. કારણો આવી ગયા, સ્ત્રી મૃત્યુદર, અહીંયા આગળ સંખ્યા લખી દીધી. હવે ધ્યાનથી જુઓ. નંબર 1 ની અંદર કારણોમાં આપ્યું છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. એનામાંથી મૃત્યુદર કેટલો છે? તો કે 31.8%. 31.8 કે આગળ આવશે? સૌ પ્રથમ એ સમજી લો 31.8. અહીંયા આગળ લખવાની જરૂર નથી, હું તમને સમજાવવા માટે લખ્યું છે. તો 30 અને 33 એની વચ્ચે આવશે. અહીંયા ધ્યાનથી સમજો. 30 અને 33 ની વચ્ચે. અહીંયા આગળ શું આવશે? ક્યાંક 31. અહીંયા આગળ ક્યાંક આવશે 32. કમ્પ્લીટ. અહીંયા ક્યાંક 31 આવશે, અહીંયા આગળ ક્યાંક 32 આવશે. 31.8 કે આગળ આવશે? તો કે 31 અને 32 ની વચ્ચે. તો આ 31 ની લાઈન, આ 32 ની લાઈન બંનેની વચ્ચે ક્યાંક આવશે. તો બંનેની વચ્ચે ક્યાં આવશે? આ રહી બંનેની વચ્ચેની લાઈન. આપણે કોઈ બી એક લઈ લેવાની. એની અંદર એટલું ધ્યાન રાખવાનું કે વધારે ઊંચું નીચું ના જવું જોઈએ. બરાબર. થોડુંક આવી રીતના પોઈન્ટમાં આગું પાછું હોય તો કોઈ જ વાંધો આવશે નહીં. બરાબર. આલેખની અંદર તો બંનેની વચ્ચે અહીંયા આગળ આપણે એક લાઈન લઈ લઈએ કે જે આગળ શું આવશે? તો કે 31.8 આવશે અને 31.8 નો આપણે લંબ આલેખ દોરવાનો છે. અને જ્યારે બી લંબ આલેખ દોરવાનો હોય તે આપણે શું કરવાનું? પહેલી લાઈન છોડી દેવાની, બીજી લાઈન ઉપર આવી રીતના એક આડી લાઈન કરી દેવાની અને એક્સ અક્ષ સાથે એને શું કરી દેવાની? અહીંયાથી જોઈન્ટ કરી દેવાની.
જેને પહેલું લેક્ચર જોયું છે એમને સરળતાથી બધા દાખલા આવડતા હશે, બરાબર. એ લોકો ખાલી શીખવા અને એક વખત જોવા માટે જ આવેલા હશે. તો પહેલું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું કે જેની અંદર આપણને શું આપ્યું છે તો કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. તો ખાનાની અંદર આપણે એ લખી દેવાનું અથવા તો અહીંયા આગળ આપણે નીચે લખી દેવાનું કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. કમ્પ્લીટ અહીંયા આગળ લખી દીધું. પહેલો આલેખ કમ્પ્લીટ. બીજા નંબરની અંદર જ્ઞાન તંતુ સંગત મનોવિકારથી લેવા દેવાની 25.4 થી લેવા દેવા. પહેલું ખોનું કમ્પ્લીટ, બીજું ખાનું ખાલી, ત્રીજા ખાનાની અંદર 25.4 જોવાનું. 25.4 ક્યાં હશે? આ રહ્યું આપણી પાસે 24, અહીંયા આગળ ક્યાંક 25 હશે, અહીંયા આગળ ક્યાંક શું હશે 26. આપણને શું આપ્યું છે 25.4. તો 24 પછી 25 અને 26 ની વચ્ચે શું હશે 25.4. તો 25.4 બંનેની વચ્ચે અહીંયા આગળ ક્યાંક હશે. તો વચ્ચે ક્યાં આગળ ક્યાંક હોય તે આપણે શું કરી દેવાની એક આડી લાઈન આમ દોરી દીધી. હવે એને શું કરીશું x અક્ષ સાથે જોઈન્ટ. તો અહીંયા આગળ આપણે એને x અક્ષ સાથે જોઈન્ટ કરી દીધી. નેક્સ્ટ લખવાનું બધું પછી કરી દઈએ. પહેલા નંબરની અંદર બધું દોરી દઈએ. બીજા નંબરની અંદર આપણને આપીશું 12.4. આ ખાનું છોડીને નેક્સ્ટ ખાનાની અંદર જવાનું, હંમેશા યાદ રાખવાનું. 12.4 તો આ રહ્યું 12, અહીંયા ક્યાંક હશે 13, અહીંયા ક્યાંક હશે 14. તો 13 ના પહેલા અને 12 ના પછી. તો અહીંયા આગળ શું આપેલું છે 12.4, અહીંયા આગળ છે 12.4. x અક્ષ સાથે એને જોઈન્ટ કરી દઈએ. હવે બાકીના ફટાફટ તમે જાતે ટ્રાય કરો, ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. નેક્સ્ટ આપણને 12.4 પછી આપ્યું છે 4.3. 4.3 એક ખાનું છોડીને 4.3. 4.3 ક્યાં આવશે? તો અહીંયા આગળ 4, અહીંયા આગળ આવશે 5. તો 4, 5 અને 4 ની વચ્ચે આવશે 4.3. કમ્પ્લીટ અહીંયા આગળ ક્યાંક હશે 4.3. એના આપણે શું કરીએ x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. એના પછી આપણને શું આપ્યું છે તો કે 4.1. 4.1 પણ ક્યાં હશે? તો કે 4 અને 5 ની વચ્ચે હશે. પણ 4.1 મતલબ 4 થી ખૂબ નજીક હશે. તો આ રહી 4 ની લાઈન અને એનાથી ખૂબ નજીક. અહીંયા આગળ આપણી પાસે શું હશે 4.1. એના પણ આપણે શું કરવાનું x અક્ષ સાથે, સોરી અહીંયા આગળ નહીં આવે, આ એક ખાનું છોડીને બાજુના ખાનાની અંદર એના પણ આપણે શું કરવાનું x અક્ષ સાથે જોઈન્ટ કરી દેવાનું. તો અહીંયા આગળ આવશે આપણી પાસે 4.1. એના આપણે x અક્ષ સાથે આ જોઈન્ટ કરી દીધું. અને ધ્યાન રાખજો 4.3 અને 4.1 આપેલું છે. તો અહીંયા અને અહીંયા બંનેની વચ્ચે શું હોવી જોઈએ? થોડીક જગ્યા હોવી જોઈએ, બરાબર. અહીંયા તમને દેખાશે થોડીક આપણી પાસે જગ્યા છે. તો બંને વચ્ચે થોડીક જગ્યા હોવી જોઈએ. અહીંયા આગળ 4.3 અને 4.1. છેલ્લા નંબરની અંદર આપણને આપ્યું છે 22. આ લાઈન છોડીને અહીંયા આગળ આવશે 22. હવે 22 ક્યાં આગળ છે? તો આ 21, અહીંયા આવશે 22, અહીંયા આગળ આવશે 23. તો અહીંયા આગળ આપણી પાસે આવશે 22. કમ્પ્લીટ. આ લાઈન છોડીને આ લાઈનની અંદર અહીંયા આગળ આવી ગયો આપણી પાસે 22. એના આપણે x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. તો આ x અક્ષ સાથે અહીંયા આગળ થઈ જશે જોઈન્ટ 1 અને આ 2. હવે જે બધા કારણો હતા બધા કારણોને આપણે ડાયરેક્ટલી નીચે લખી દઈએ. પહેલું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. બીજા નંબરની અંદર આપણને આપ્યું હતું તો કે જ્ઞાન તંતુ સંગત મનોવિકાર. પછી આપણને આપ્યું હતું ઈજાઓ. ત્રીજા નંબરની અંદર આપણને આપ્યું હતું હૃદય અને રક્તવાહિની તંત્રની સ્થિતિ. પછી આપણને અહીંયા આગળ આપ્યું હતું શ્વસન તંત્રનું જે આપેલું છે અને અન્ય કારણો જે આપેલું હોય આપણે અહીંયા આગળ લખી દેવાનું. પહેલો પ્રશ્ન અહીંયા આગળ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો. ખબર પડી ગઈ કેવી રીતના દોરી દેવાનું. એ જે એક વસ્તુ બાકી છે y અક્ષ ઉપર કેટલા એકમ લીધું એ રહ્યું. તો અહીંયા ઉપર લખી દેવાનું કે y અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમો લીધા. ભાઈ જો હું તમને રિક્વેસ્ટ કરું કે પહેલું લેક્ચર જોઈ લો, કારણ કે પહેલું લેક્ચર આવડશે તો જ બીજું આવડશે એવું છે. બીજું આવડે તો ત્રીજું આવડે એવું નથી. અહીંયા આગળ પહેલું આવડશે તો જ આર્યું આવડશે, અને પહેલું આવડશે તો જ ત્રીજું લેક્ચર આવડશે, અને પહેલું લેક્ચર આવડશે તો જ ચોથું લેક્ચર આવડશે. કારણ કે પહેલા લેક્ચરની અંદર બધું જ બેઝિક જોયું છે. બેઝિક પાયો ઊંચો હશે તો ઘર જાતે બનશે. ઉપરની વસ્તુ આપણને જાતે આવડશે, બરાબર. હવે y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલું લેવાનું? તો અહીંયા આપણે 0, 3, 6, 9, 12 કેટલા 3 નો ડિફરન્સ છે બધામાં. તો અહીંયા આગળ શું લખી દેવાનું? 3 એકમ. કમ્પ્લીટ y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે લઈ લીધું 3 એકમ. તો અહીંયા આપણો કમ્પ્લીટ લંબ આલેખ દોરાઈ ગયો. હજી આપણે આની અંદર એક પ્રશ્નનો જવાબ આપવાનો હતો. આપણને કીધું હતું કોઈ પણ આનો આલેખાત્મક રજૂઆત કરો, તો એ આપણે કરી દીધી. વિશ્વમાં સ્ત્રી માંદગીઓ અને મૃત્યુદર માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત? 31.8 સાથે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ સૌથી વધુ કારણભૂત. તો આનો જવાબ આવશે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. ત્રીજા નંબરની અંદર આપણે પૂછ્યું તમારા શિક્ષકની મદદથી ઉપર નંબર 2 માં દર્શાવ્યા સિવાયના અન્ય 2 મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. હવે આની અંદર આવો જે પ્રશ્ન રહ્યો ક્યારેય જીવનમાં પરીક્ષાની અંદર પૂછાય નહીં. આપણને એવું કહે કે એની ચર્ચા કરો, તો ચર્ચા કરવાની અંદર 2 જ વસ્તુ કરવાનું. સૌથી વધુ શોધી કાઢવાનું, સૌથી ઓછું શોધી કાઢવાનું. તો કહી દેવાનું કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ કારણ એ સૌથી વધુ મૃત્યુદર માટે જવાબદાર છે, અને શ્વસન તંત્રની સ્થિતિ કારણ એ સૌથી ઓછા મૃત્યુદર માટે જવાબદાર છે. આ થઈ ગયો એનો પ્રયત્ન, એની ચર્ચા. કમ્પ્લીટ. ત્રીજો પ્રશ્ન પણ હવે આપણે જોઈએ નંબર 2. નંબર 2 ની અંદર પણ આપણને શું શોધવાનું કીધું છે? તો કે લંબ આલેખ દોરો. ચર્ચા આપણે પછી કરીએ. આપણને શું આપ્યું છે? વિભાગ
એના પછી આપણને આપેલું છે બીજું ખાનું કે જે હંમેશા આપણે કહીએ છીએ આવૃત્તિ, પહેલું x ઉપર આવશે, બીજું y ઉપર આવશે. અહીંયા આગળ આપણે સંખ્યા દોરવાની છે. હવે આ સંખ્યા તમને જો પહેલું લેક્ચર જોયું છે તો ડાયરેક્ટલી આઈડિયા આવી જશે કે સંખ્યા ક્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલા નંબરની અંદર આપણે નવો ગ્રાફ અહીંયા આપણી પાસે આવી ગયો. આપણને એની અંદર શું કીધું છે તો ધ્યાનથી જુઓ, વિભાગ કે જે x ઉપર આપેલો છે તો અહીંયા આગળ આપણે x ઉપર લખી દેવાનું વિભાગ, અને y ઉપર આપણને શું આપ્યું છે તો કે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો એ આપણે અહીંયા આગળ લખી દેવાનું 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા, અને એરો ઉપરની તરફ જવા દેવાનો, અહીંયા એરો જમણી તરફ જવા દેવાનો. હવે આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ, x અક્ષની ઉપર તો આપણે કંઈ લખવાનું નહીં હતું, y અક્ષની અંદર આપણે લખવાનું હશે શું તો કે સંખ્યાઓ. અહીંયા આગળ કઈ કઈ સંખ્યાઓ લખેલી છે, 940, 970, 920, 950, 920, 930, 910, મોટામાં મોટી 970 અને નાનામાં નાની 910 કે જે આપણે y અક્ષ ઉપર દર્શાવવાની છે. હવે એના માટે કેવી રીતના દર્શાવીશું તો y અક્ષ ઉપર શું આપણે 100, 200 એવી રીતના દર્શાવીશું તો બધી સંખ્યા 900 થી 1000 ની વચ્ચે જ આવશે, અને એવો મેળ પડે નહીં. તો આની અંદર આપણે શું લઈશું તો કે એક z દોરીશું આવી રીતના. મેં તમને જે લોકોને ફરીથી કહું છું કે જે લોકોએ પહેલું લેક્ચર જોયું છે એમને સરળતાથી કમ્પ્લીટ આવડી જશે, બરાબર. એવી રીતના આપણે નાનો z પણ દોરી શકાય, અથવા તો આપણે શું કરી શકાય, આ આલેખની અંદર આવી રીતના બે નાની નાની લાઈન પણ દોરી શકાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ, આવી રીતના બે લાઈન દોરી દેવાની, અથવા તો આવો નાનો z દોરી દેવાનું, બે લાઈન અહીંયા આગળ દોરી દેવાની y અક્ષ ઉપર. હવે અહીંયા આગળ આપણને કઈ સંખ્યા આપી છે, નાનામાં નાની 910, તો 910 થી આપણે સ્ટાર્ટ કરીએ. બીજા નંબરની અંદર 970 સુધી જવાનું છે તો 920, 30, 40, 50, 60, 70 અહીંયા પણ લઈ શકાય, અથવા તો બે ખાના પણ લઈ શકાય. અહીંયા આગળ 920, પછી 930, 940, 950, 960 અને 970. કમ્પ્લીટ બે ખાના લેવા હોય તો બે ખાના લઈ શકાય, એક ખાનું લેવું હોય તો એક ખાનું, બરાબર. કઈ વધારે ફરક પડશે નહીં. તો હવે આપણું અહીંયા શું થઈ ગયું, દોરવાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે મેન જે આલેખ દોરવાનું છે એ આપણે જોઈએ. ચોપડી જુઓ, વિભાગની અંદર પહેલા નંબરમાં આપેલું છે અનુસૂચિત જાતિ SC કે જે કેટલા છે 940. તો પહેલું આપણું ધ્યાન 940 છે, હંમેશા પહેલું ખાનું છોડી દેવાનું. 940 ક્યાં આગળ આપેલું છે, આર્યું 940, તો ત્યાં આગળ આડી લાઈન દોરી દેવાની. 940 આડી લાઈન દોરીને એના x અક્ષ સાથે શું કરી દેવાનું, અહીંયા આગળ ડાયરેક્ટલી જોઈન્ટ. તો આ થઈ ગયું અહીંયા આગળ જોઈન્ટ. બીજા નંબરની અંદર આપણને આપેલું છે અનુસૂચિત જનજાતિ 970, બીજી લાઈન છોડીને ડાયરેક્ટ 970 જોઈન કરવાનું. આના 970, આ રહી 970 ની લાઈન, એને આપણે કોના સાથે ડાયરેક્ટલી x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ, અહીંયા આગળ જોઈન્ટ. નેક્સ્ટ આપણને ત્રીજા નંબરની અંદર જુઓ, લખવાનું કામ બધું જ છેલ્લે કરવાનું. એક લાઈન દોર્યા પછી બીજી છોડી દેવાની, ત્રીજી દોર્યા પછી ચોથી, પાંચમી દોર્યા પછી છઠ્ઠી, એક લાઈન છોડતા દોરતે જવાનું. ત્રીજા નંબરની અંદર 920, તો 920 ક્યાં આગળ આવશે, અરે અહીંયા આગળ, તો અહીંયા આગળ 920, એનો x અક્ષ સાથે આપણે શું કરી દઈએ, જોઈન્ટ. તો આ ગ્રાફ તૈયાર. નેક્સ્ટ આપણને આપેલું છે 950, 950 ક્યાં આગળ આવશે, અહીંયા આગળ. આ થઈ ગઈ, આ છોડી દઈશું એટલે 950 અહીંયા આગળ આવશે. કમ્પ્લીટ. એના x અક્ષ સાથે કરી દઈએ ડાયરેક્ટલી અહીંયાથી જોઈન્ટ. તમે પેન્સિલનો ઉપયોગ કરજો, કારણ કે બોલપેનથી આની અંદર દેખાતું નથી, એના માટે હું બોલપેનનો ઉપયોગ કરું છું, બરાબર. પહેલા લેક્ચરની અંદર તમને કીધું હતું હંમેશા પેન્સિલનો ઉપયોગ કરવાનો આલેખ દોરવા માટે. 950 પછી આપણને આપેલું છે 920, 930, તો 920 અહીંયા આગળ 920, હા 920 અહીંયા આગળ આવશે. એના આપણે અહીંયા આગળ ડાયરેક્ટલી x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. 920 પછી આપણને આપેલું છે 930, તો 930 આ 20નું, આ નંબર 30નું, તો અહીંયા આગળ 30 થઈ જશે. એના x અક્ષ સાથે જોઈન્ટ કરીશું. ભૂલથી પણ ભૂલ ના કરતા, અહીંયા આગળ ડાયરેક્ટલી જોઈન્ટ ના કરી દેતા. જો બધા ભેગા થઈ જશે તો એ સ્તંભ આલેખ થઈ જશે, બરાબર. છેલ્લા નંબરની અંદર 910, તો આ 10નું ખાનું, 10નું ખાનું કમ્પ્લીટ. એને ડાયરેક્ટલી x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ તો આપણો આ જે લંબ આલેખ રહ્યો એક શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. હવે જે નીચે બધું લખવાનું છે વિભાગ એ લખી દેવાનું. પહેલા નંબરની અંદર અનુસૂચિત જાતિ આખું લખવાનું SC, પછી અનુસૂચિત જનજાતિ ST, બિન અનુસૂચિત જાતિ અથવા તો બિન અનુસૂચિત જનજાતિ, પછી પાછાત જિલ્લાઓ, તમે આખું લખજો, બરાબર. પછી બિન પાછાત જિલ્લાઓ, પછી ગ્રામ્ય, અને છેલ્લા નંબરની અંદર આપણને આપેલું છે શહેર. કમ્પ્લીટ. તો આપણો લંબ આલેખ અહીંયા આગળ કમ્પ્લીટ દોરાઈ ગયો. હજી એક વસ્તુ બાકી રહી, કઈ વસ્તુ તો કે y અક્ષ બરાબર આપણે શું લીધું તો કે y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા એકમ લીધા, અહીંયા ધ્યાનથી જુઓ, 910, 920, 930, 40. આર્યું આપણે ગણવાનું નહીં, બરાબર. અહીંયા આગળ ડિફરન્સ કેટલાનો લીધો તો કે 10, 10નો. તો 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ, અથવા તો 10 સંખ્યા લખવું હોય તો સંખ્યા, 10 એકમ લખવું હોય તો એકમ. આપણો દાખલા નંબર 2 શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર આપણને બીજો પણ એક પ્રશ્ન કર્યો છે કે આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. હવે આવી વર્ગમાં ચર્ચા જો પરીક્ષામાં પૂછાય તો જે સર કે મેડમ આવેલા હોય એમને આપણી બેન્ચીસની બાજુમાં બેસાડીને કહેવાનું કે ચલો આપણને ચર્ચા કરવાનું, પરીક્ષામાં પૂછ્યું તો ચલો આપણે ચર્ચા કરીએ, મને દાખલો નહીં આવડતો તમે શીખવાડો, બરાબર. એટલે આવી ચર્ચા ક્યારે પણ પરીક્ષામાં પૂછાય નહીં. અને આપણને જો પૂછાય નહીં છતાં પણ ચર્ચા કરવી હોય તો શું કહી દેવાનું તો કે સૌથી વધુ કયું છે 970, સૌથી ઓછું છે 910.
તો કે અનુસૂચિત જનજાતિ વિભાગમાં સૌથી વધુ છોકરીઓની સંખ્યા 970 આપેલ છે અને શહેર વિભાગમાં સૌથી ઓછી 910 છોકરીઓની સંખ્યા આપેલ છે. સૌથી વધુ અને સૌથી ઓછું એની 2 લાઈન બનાવીને લખી દેવાની એટલે આપણી ચર્ચા પૂરી થઈ જાય. દાખલા નંબર 2 કમ્પ્લીટ. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના 2 દાખલા જોઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આની અંદર જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, તમને ફટાફટ એનો જવાબ મળી જશે. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.